સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામી ના રૂપે આજ શ્રીજી મળ્યા. એની સંકોચ વિકાસ અવસ્થા છે જ નહીં આકાશની. તો એ અવકાશ ક્યારથી છે એ કહો, બોલો. આ ખાલી જગ્યા ક્યારથી છે? ઘણા વર્ષો. અંદાજ લગાવો ને કે આટલા વર્ષથી છે, કહો. અનંત વર્ષથી છે. તો એના પહેલા શું હતું? તમે કહો કરોડ વર્ષથી છે અવકાશ, આ ખાલી જગ્યા. તો એના પહેલા શું હતું? ખાલી જગ્યા. ફરી તમે કહો 10 કરોડ, તો એના પહેલા શું હતું? ખાલી જગ્યા. ખાલી જગ્યા તો છે ને છે જ. એની ઉત્પત્તિ નથી ને અંત નથી. જેમ ખાલી જગ્યાનો આદિ અંત નથી, એમાં 5 તત્વનું એવું છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. અનાદિના છે. ક્યારે ઉત્પન્ન થયા, કોને બનાવ્યા, છે જ નહીં. એ 5 તત્વ છે ને છે જ. એમાં એક તત્વ આપણે છીએ. કયું? જીવ. તો આપણે ક્યારે બન્યા ને ક્યારથી શરૂઆત છે જ નહીં આપણી. આ લોકો લાવે કેટલા વર્ષ થયા? ઉંમર 10. આના 14. લો, 10 ને 14 નથી, અનંત વર્ષના છો. આ દેહ 14 વર્ષનો, દેહ 10 વર્ષનો છે. જીવ નથી 10 વર્ષનો. તો કેટલાનો માપ જ નીકળે એવું નથી. બધા અરે કીડી લો ને, કીડીનો આત્મા અનંત વર્ષથી છે. એને કંઈક ગડબડ કરીએ એટલે પાછો કીડીનો દેહ આવ્યો. આપણે ગળવો તો સાફ થવું પડે, ભૂંડ થવું પડે. હા, માલ ખાય પછી. તો એટલે આ ભજન ભક્તિ કરી લો, સીધા અહીં પહોંચી જાઓ. એ દખલ કર્યા કરતા આડાવરી કંઈ ઘૂસી જાય તો મહા તકલીફ પડશે. તો જો આટલા વર્ષો થઈ ગયા, એ ચક્કર ફર કરી છે. હવે આ વખતે આ બ્રહ્મનો જોગ થયો છે. માયા પર બ્રહ્મ અને પરબ્રહ્મ બે જ છે, બીજું કોઈ નહીં. ઈશ્વર કોટી બધા ઈશ્વરા જેટલા બ્રહ્માંડના બધું ચલાવે છે તંત્ર, એ બધા માયા નીચે છે. હા, આખું બ્રહ્માંડ જ માયાનું છે. ભાઈ ક્યાં બ્રહ્માંડનું ઉત્પત્તિ, સર્જન બધું માયિક તત્વનું જ છે. તો એ અંદર રહેનારા ક્યાંથી માયા પર હોય? તો જો હવે આ અવસર આવ્યો છે છૂટવાનો. હા, બુદ્ધિનો દોડ જરાય કરતા મરી જશો. હા, વિશ્વાસ લાવો. આ વારે વારે આવતા નથી, મળતા નથી. બુદ્ધિના દોડમાં રહી જવાશે. એક જણ છે ને, ભણીને આવ્યા, સંસ્કૃત બધા. હે, તમારા મહાપંડિત થઈને આવ્યા. હવે માદા પડ્યા. નીચે ઓલું પાણી હતું, માટલું પાલું હતું. ઓલા સંસ્કૃતમાં બોલે રાખે, પાણી લાવો, બધું. ઓલા કોઈ સમજે નહીં. ઓલા જોયા કે એટલે કે પાણી લાવો, પણ સંસ્કૃતમાં બોલે. ઓલા સમજે નહીં, મરી ગયો લો. નીચે જ પાણી હતું. આપણે અહીંયા પાણી છે. બ્રહ્મરૂપ થવાનો અવસર આવ્યો છે. કરોડ જન્મના તરસ્યા, પણ જો દોડ ડાપણમાં રહ્યા, બુદ્ધિની છણાવટ કરી, બુદ્ધિનો ઉપયોગ કરીને રહી જઈશે. તો કાંઈ કરવા જેવું નથી. જેને કરવું એ કરે. આપણે મૂર્ખાઈ ના કરતા. વિશ્વાસ લઈને બેસી જાઓ. એટલે નોટમાં, કાગળમાં વિશ્વાસ હોય છે, બોલો, નથી હોતું? નોટમાં કાગળિયું જ છે.
એ કેવું હતું કાગર ખબર તમને? આ કાગર એટલે છાપ આવતી હતી આમ, કાગળના 2 પૈસા 2 પૈસા 2 પૈસા 2 પૈસા પડ્યું 1000 રૂપિયા, પડ્યું અડ્યું નથી ને 1000 રૂપિયા થઈ ગયા. અહીં સુધી આવે ને તો 2 પૈસા અડ્યું 1000 રૂપિયા એમ છે. પછી એક કાગળનો ટુકડો નથી રહેતો, હા ઉપર છપાઈ ગયું, આઈ પ્રોમિસ ટુ પે ધ બેરર ધ સમ ઓફ ₹1000. લો પછી એક કાગળિયું નથી. હવે ઠાકોર કાકા એકાઉન્ટ હાઉસ અમદાવાદમાં 35 વર્ષ પહેલાની વાત કરું છું. હમણાં ઓફિસમાં ગયો હતો કામ હતું. એક જણને ચેક લખીને આપ્યો 15 લાખ રૂપિયાનું. ઓલા 3 ઘડી વાળીને ખિસ્સા મૂકીને ચાલતા થયા. મને તો આ કાગળિયું નથી, આ 3 લેલેન્ડ ટ્રક ખિસ્સામાં લઈ જાય છે. 5 વર્ષ પહેલા લેલેન્ડ ટ્રક 5 લાખમાં આવતી. કાગળિયું લાગે છે પણ 3 લેલેન્ડ ટ્રક છે. હવે કાગળિયું પડ્યું હોય મજૂરના હાથમાં બીડી બનાવીને પીએલા 15 લાખની બીડી. ઓહો કેવા ધનવાન કહેવાય બોલો. એમાં પ્રમુખ સાંઈ આ 15 લાખની બીડી બનાવી નાખીએ છે આપણે, સમજ પડે નહીં એટલે બધું આ ચૂંથી નાખીએ કાગળ. ખબર પડે તો આ મોટા મોટા દેવતા આરાધના કરે છે. હા બ્રહ્મ પર બ્રહ્મનિયમ આમ લીન છે ને, અને આપણે આમ કહે બીડી બનાવીને ચૂંથી નાખે. તો જો દેવતાઓની ઈર્ષા આવે છે, આ હારા મૂર્ખાઓ કે સમજતા નથી. આ ભગવાન એમને સ્ટે ઓર્ડર છે, એમને એ મનુષ્ય દેહ ધારણ ના કરી શકે, બ્રહ્માંડ ચલાવવાનું છે. હા જેમ આપણે નહીં પ્રમુખ સાંઈ સ્ટેજ ઉપર હોય, સ્ટેજના પ્રોગ્રામમાં ઓલો પાર્કિંગ વાળો ક્યાંથી સ્ટેજનો પ્રોગ્રામમાં આવી શકે? આવી શકે? એ બચારો એને બહુ ઈચ્છા છે પણ નથી આવી શકતો. અને જે સ્ટેજના પેલા વોલેન્ટિયર મારો ગપ્પા મારે હેલા દર્શન કરવાને બદલે બાપાને એવું કરે. આ દશા છે. એટલે આપણે ભૂલા ના પડતા, ખરેખર ભ્રમ છે. આજ સુધી આપણને જોગ થયો નથી આ પુરુષનો. ભૂલા ના પડતા જરાય. બુદ્ધિના દોડ બધા બાજુ મૂકી દો. યોગી આપા કહેતા ઉદ્ધવજીએ કેમ વૃક્ષનો અવતાર માગ્યો? ઉદ્ધવજી ભગવાન કૃષ્ણ ભગવાન રાજી થયા ને, ભગવાન કઈ વરદાન માગો તો ઉદ્ધવજી કહે ભગવાન જ્યાં ગોપીઓ ચરણ ઉડતી હોય એ ઠેકાણે વૃક્ષનો અવતાર આપો. તો યોગી આબા કે આવું કેમ માગ્યું? બુદ્ધિનો ઉપયોગ જ ના થાય. વૃક્ષ એને ક્યાં બુદ્ધિ છે? અને ચરણ રજ પડ્યા કરે, એ તો પવિત્ર થયા કરે. ના મનુષ્યના દેહમાં બુદ્ધિ એટલી આડી આવે છે, એટલી આડી આવે ને, આ ભગવાનને હેરાન કરી નાખ્યા. તમે તો હેરાન થાવ ને, ભગવાને હેરાન કરી નાખ્યા, ભૂકા બોલાવી નાખ્યા ભગવાનને. કોને ઓળખ્યા કૃષ્ણ ભગવાન? લો કોને રામ ભગવાન ઓળખ્યા? રામ પુલ બાંધ્યું ત્યારે કોણ હતા? કોને પુલ બાંધ્યું? મદદ કોને કરી? વાંદરાઓ. એક મનુષ્ય નતા હિન્દુસ્તાન, બધા વાંદરાઓ જ હતા. એક મનુષ્યનું નામ લાવો તમે, ચાલો. આ બુદ્ધિનો દોડ રહી ગયા. કૃષ્ણ ભગવાન અરે બ્રહ્માજી ભૂલા પડ્યા હતા. કૃષ્ણ ભગવાન આ બુદ્ધિ લડાઈ બધું જ છે. એટલે આજે તો કાંઈ બહુ વિચાર કર્યા જેવું નથી. લોકોના ચક્કરમાં ના આવતા. આંધળો તમને દોરી જાય ક્યાં નાખે? પોતે ખાડામાં, તમને ખાડામાં નાખે.
આ લોકના માણસો શું તમને એના આધારે શું કામ આમનું નક્કી કરો છો? પ્રમુખ છે યોગી પણ સ્વરૂપનું નિર્ણય આ લોકના માણસ કરવાના એનો આધાર લો છો, એના બોલ્યામાં ચાલો છો. તો બુદ્ધિનો ડોળ છે ને તમને આમાં નાખે છે. જો ગીતામાં લખ્યું છે, શું લખ્યું? શ્રદ્ધાવાન લપતે જ્ઞાનમ, બુદ્ધિવાન લપતે જ્ઞાનમ નથી લખ્યું. લાવ વાંચો. શ્રદ્ધા જ્ઞાન કોને થાય છે? શ્રદ્ધાવાનને. બુદ્ધિમાનને નહીં, લખ્યું જ નથી ગીતામાં. જો આપણે જરા ભક્ત હૃદય બનશો ને તો આ કામ થશે. તો આમાં ભક્ત બનાવવાની વાત છે. આના પર ચાલશો તો ભક્ત હૃદય થશે. પછી બધું જ્ઞાન થશે, અંદર અંદર પ્રકાશ થશે, લાઈટ થશે, આનંદ આનંદ થશે, સચ્ચિદાનંદ. હા, એ તો બધા કૂટે રાખો. પેલા 4 પટેલિયા હતા ને, અંધારું કાઢ્યું એ લોકો ધોકાટીને. કહે વાર્તા યોગીયા પણ બૌદ્ધ કથામાં કે 4 પટેલ હતા મારા. એ લોકો રોજ કે સારું અંધારું રોજ પેસી ગયા છે. હા, આજે આપણે ધોકાડીને ઉભા રહો, જોઈએ કઈ રીતે પેસે છે. બધા ઉભા રહ્યા, ખુશ. હા, મલકાય મલકાય. તો અંદર ઘૂસી ક્યાંથી ગયું અંધારું? આપણે ઊભા છે ને. ચાલ કાઢો. અંદર ઘૂસ્યા, ધડાધડ માટલા ફોડ્યા, માથા ફોડ્યા, આખી રાત ધોકાબાજી કરી. બધું અંદર બધું સર સમાનના ભૂકા કરી નાખ્યા. ત્યાં સવાર પડી ગયો. હાશ કે આમ આમ કે કેવો ધોકાટીને કાઢ્યું અંધારું. આપણે એવું જ કરીએ છીએ. બધા બુદ્ધિવાળા છે ને આ જ ધંધો કરે છે, ધોકાટીને કાઢે છે. નાસ્તિક છાનાવાના વાંચવા. આને કોઈ જૂઠું માણસ જૂઠું ક્યારે બોલે ખબર છે? 3 કારણ: સ્ત્રી, ધન અને કીર્તિ. કાકી, કનક, કામની ને કીર્તિ. કાકી, ગંગા કાકી ને બધું કહે ને, કાકી. 3 વસ્તુ તારે માણસ જૂઠું બોલે. બાકી જૂઠું કોઈ પ્રયોજન રહેતું નથી. તો 3 વસ્તુમાં એક કઈ જોઈતી નથી અમને. લાવો બતાવો. તો એમને જૂઠું બોલવાનો અર્થ જ ક્યાં છે? શા માટે જૂઠું બોલે? પ્રમુખ સાહેબ કે યોગી અક્ષાસ્ત્રીમાં કે શ્રીમાં શા માટે જૂઠું બોલે? જે બોલે સાચું છે. મહારાજ પોતે વાત કરી કે કોઈને અમે કૂવામાં પાડી દઈએ ને પછી ઉપર પથ્થરો ઢાંકી દે, એમાં મારું શું ભલું થાય ને એનું શું ભલું થાય? મહારાજ કહેવા માગે કે અમે જૂઠું નથી બોલતા. તમને જે વાત કરી છે, મહારાજ પોતે બીજી વાત કરે છે કે અમે જે વાત કરીએ છીએ બુદ્ધિની કલ્પના નથી કરતા. અમારી વાત અજમાયેલ છે, 100% અજમાયેલ વાત છે. અને મહારાજ બીજું કહે કે જે આપણા વર્ષે એને પણ અનુભવ થશે. તો ઘણીવાર શું થાય, આપણે તો બોલી નાખ્યું કે મારી સ્થિતિ આવી છે, પણ પછી બીજાને તમારા જેવા થવું હોય તો એ કંઈ બતાવે નહીં. મહારાજ કહે છે કે આ રીતે જે વર્ષે ને તો એને પણ મારા જેવો અનુભવ થશે. લો, જૂઠું હોય તો આવું બોલી શકે? સાચું તો જ બોલી શકે. આ કે તમે આ રીતે વર્તો તમને મારા જેવો અનુભવ થશે. તો મહારાજ આ કહે છે કે અમે જે તમે વાત કરી છે ને 100% અજમાયેલ વાત છે. એમાં એક કલ્પના નથી, એક ટીપું કલ્પના, અનુમાન પણ નહીં. એ તો ઘણી વાર શું થાય, 40% અનુભવ 60% અનુમાન હોય. તો આ બધા તત્વજ્ઞાનમાં આવું છે. શ્રીજી મહારાજે જે કહેવા મૂકી વાત કે લેશ માત્ર અનુમાન નથી કે કલ્પના નથી. સાચી વાત છે. અનુમાન ને કલ્પના ફેર છે. કલ્પના તો બસ આમ દીધે જ રાખે, આમ
મગજ જેટલું દોડે એટલું દોડાડે, એ કલ્પના. અને અનુમાન શું કે અમુક ધારો કે તમે જંગલમાં જવું પડે ને કોઈ કે ભાઈ વાઘ મળશે તમને, હા, તો કેવો હોય, કોઈ જોયું ના હોય, બિલાડી જોઈશ, હા, એના કરતાં 10 ગણું મોટું એ વાઘ. એ જો અનુમાન થયું, હા, બિલાડી. અને જોજો તમે વાઘ ને બિલાડીની ચાલ ને બધું જ એક્ઝેક્ટ. વાઘને અરે બિલાડીને વાઘની માસી કહે છે, નહીં કહેતા? જેવું છે. એટલે અનુમાન, એટલે ધારો કે કંઈ ધૂળની ડમરી ઉડતી હોય, તમે નક્કી કર્યું ભાઈ જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ. વાત સાચી છે, પણ એ ધુમાડો છે કે ધૂળની ડમરી છે એ અનુમાન કરવું પડે. હા, શ્રીમાં કહે કે હું જે કહું છું એ જ છે. હા, નક્કર અનુભવ. એટલે આવું તો ક્યાંય મળશે નહીં. ભૂલા ના પડે, દોડ દમ ના કરતા, ખોટે રવાડે ચડી ના જતા. લોકો એક જરાક આટલા માન માટે બધું મચોડી નાખે. હા, પોતાની બુદ્ધિશાળી ગણવા માટે બધું આમાં ચૂંથણા કરે. લો, રહેવા દો, મરી જશો, છાનોના કામ કાઢી લો. તો આમાં એવું જ કરવા જેવું છે. એટલે માટે પ્રમુખે આ વાત કરી. આ મુદ્દાઓ આપણા વર્તનમાં ઉતારી વર્તવા પ્રયત્ન કરીએ ત્યારે જ આપણે ભ્રમરૂપ થવાના માર્ગે ચાલ્યા કહેવાઈએ. ખાલી વાંચીને સાંભળીને નહીં, આપણે વર્તવા લાગીએ તો ભ્રમરૂપ. આ તમે બોર્ડ આવ્યું, લખ્યું છે દિલ્હી, આમ લગાવ, એ લખ્યું હોય કે 365 કિલોમીટર દૂર. હવે વાંચેરા કંઈ પહોંચાય દિલ્હી? ચાલવું પડે, વાંચીને જ ચાલવું પડે તો દિલ્હી આવે. કયું ત્યાં ઉભા રહો બોર્ડ પાસે, વાંચે જ રાખો, 1000 વખત વાંચે રાખો, ના પહોંચાય. 1000 વખત વાંચે રાખો ને પહોંચાય. વર્તવા લાવો, એક ડગલું ભરો. હા, એટલે સ્વામી એ કહે છે આપણને. આશા છે કે દરેક વાચકો આ મુદ્દાઓને જીવનમાં ઉતારી ભ્રમરૂપ થવાના માર્ગે આગળ વધશે તો આ પ્રયત્ન સાર્થક થયો ગણાશે. આ યોગીજી મહારાજ પોતાના 7 મુદ્દાઓ પોતે જ લખે છે. અમે લખાયું એટલે, બાકી અમને તો કંઈ જ નહીં. બાપા લખ્યા પર છાપવાનું છે. બાપા હા લાવો લખી આપીએ. બાપા લખે છે તારીખ 7/2/64 સંમત 2020 મહાવદી બીજી નોમ, વાર શુક્રવાર, સવારના 8:30 વાગે. જો આ બાપુ કેટલો પર્ટિક્યુલર છે. સવારના 8:30 વાગે એ લખી દીધું. શુક્રવાર લખ્યું, નોમ બીજી નોમ, પછી તારીખ પણ લખી. કેટલું બધું. બાપા તિથિઓ સાથે બહુ રમતા, યોગી બાપા. ભમેળા સાથે રમો ને, બાપા તિથિઓ સાથે રમે, બહુ મજા આવે. શ્રાવણ સુદ છઠ મહારાજ લોજમાં પધાર્યા, લોજ ગામમાં. પહેલાં આ મહારાજની દીક્ષા આપી, મહારાજના સ્વામીના નામ પાડ્યું, બધું બહુ બધા બાપાની યાદ આવે. બધું લખે, પછી ટપા લખે, લખે આવું બધું. એમાં આમાં એવી રીતે લખ્યું. દસ્તખત સાધુ જ્ઞાનજીવદાસના ઘણા એથી સ્વયં વાંચશો. આ જે કલમો લખી છે, 7 કલમ તર આગળ આવશે આપણે, તો તેમનું યથાર્થ પાલન કરવું. જો યથાર્થ વાંચવું, યથાર્થ શ્રવણ કરવું, એના પછી આવે પાલન. પેલા યથાર્થ વાંચવું, વાંચવા લોચા લાપસી છે. 2 શબ્દ વાંચે ને મન ક્યાંય જતું રહે. અહીં વંચી જાય ખરું, પણ 2 શબ્દ મન નહોતું ત્યાં. પછી વારું ટુકડે ટુકડે બધું મન અંદર જોઈન્ટ થયેલું હોય. ઠીંગડા કેટલા માર્યા, એ શું વાંચનનું. તો પહેલાં તો યથાર્થ વાંચન અથવા યથાર્થ સાંભળવું, પછી યથાર્થ પાલન થાય.
તો સાંઈ બાપા સીધે યથાર્થ પાલન ઉપર પહોંચી ગયા. આ જે કલમો લખી તો તેમનું યથાર્થ પાલન કરવું તો સ્વામી શ્રીજી તથા સ્વામી શાસ્ત્રીવાદ ઘણા જ રાજી થશે. આવા પુરુષ રાજી કામ નીકળી જાય. ઓલા નવાબ રાજી થાય 40 ગામ આપી દીધા. જુનાગઢ નવાબ હતા ને, હવા ખાવા ગયેલા પોરબંદર. બધા રજવાડાઓ ઉનાળામાં તે ફ્રીઝ કે એર કન્ડિશન કાંઈ નહોતું, એટલે બધા પછી આવી રીતે બધું ઠંડક લેતા. ત્યાં પોરબંદર દરિયા કિનારે હવા ખાવા ગયા. રાત પડી. આ લોકોને ઊંઘ આવે નહીં, મોટા માણસોને. નોકરને જાગો તો એ હુઈ ગયો. નવાબને બદલે નોકર હુઈ ગયો. લો, ઠંડો પવન એને લાગી ગયો, હોકો થઈ ગયો. નવાબ સાહેબ હોકો હોકો કર્યા. હોકો થઈ ગયો. હું હોકો? કોણ હોકો ભરે? કોણ? તો ગોંડલ બાપુ આટા એમને ઊંઘ ના આવે. એમને અવાજ સાંભળ્યો એટલે ઓહો, તો નવાબ સાહેબ હોકો માગે. પોતે ભરી લાયા, આપી. 2 ફૂંક મારી આપ્યું. ઓ तुमने होका भर दिया. 40 ગામ લખી આપ્યા. ધોરાજી પરગાણું આખું 2 ફૂંકમાં. લો, હવે લડાઈ કઈ લીધા તો પત્તો પડત 40 ગામ. અથવા એમના સેક્રેટરી થયા હોત 25,000 પગાર હોત, લાખ પગાર હોત, પણ 40 ગામ મળે? આ તો 2 ફૂંકમાં બસ. ફરી ફૂંક મારી નથી પડી. ફરી રોજ હોક્કો નતા ભરતા. નોકરી સેક્રેટરી તો રોજ ભરવું પડે સલામ. આ તો એક જ વાર 2 ફૂંક મારી 40 ગામ મળી ગયા. તે આ લોકનો માનવી જો આટલું કરે તો ભગવાન રાજી થાય શું થાય? એટલે સ્વામી યોગી આવે કે શાસ્ત્રી મહારાજ રાજી થશે. રાજી નહીં, શાસ્ત્રી મહારાજ ઘણા જ રાજી થશે. હવે ઓલા 2 ફૂંક આટલો રાજીપોમાં 40 ગામ આપ્યા તો શાસ્ત્રી મહારાજ તો નવાબના નવાબ છે. હવે એ ઘણા જ રાજી થશે, કેટલું શું આપી દેશે? એવું છે. અહીંયા બાળકો આ તો જરા હોશિયાર છે બધા. અહીંયા પેલું ઘરેણાનું, સોનાના ઘરેણા તો હા, અંદર હીરા માણેકથી જડેલું બધું, એક ઢગલી હોય. એની કોઈ ચોકલેટની ઢગલી હોય. બાળક કેવું પાડે? ઓલા જ ઘા કરે ચોકલેટ ઉપર જ. એને ખબર નથી કે આમાંથી એક ઘરેણું ઉપાડ ને ખટારા ભરીને ચોકલેટ આવે એમ છે, આટલી નહીં. એટલે એને ખબર નથી. આપણને આવું જ છે અદુઆ. એટલે કે આ તો માલમ માલ થઈ જાય. અને આ જ કર્યા જેવું છે. કરોડો જન્મ. એક ચિંતકે લખ્યું કે આપણે 1000 દિવસ નથી જીવતા, એક જ દિવસ 1000 વખત જીવીએ છીએ. શું? 1000 દિવસ નથી જીવતા, એક જ દિવસ 1000 વખત. નપાસ થાય એટલે શું થાય? 6 નપાસ થાય એટલે ફરી રિપીટ કરવું પડે કે નહીં? એમાં 1000 વખત રિપીટ કરી છે આપણે. રોજ સારું ઉઠીને શું કે દાઢો કર્યો, ચા પીધી, છાપું વાંચીને ઉપડ્યા નોકરીએ, બપોરે જમ્યા, પછી પાછા ટીવી જોઈને થોડા એવું કંઈ હુઈ ગયા, પાછા બીજે ફરી પાછું શરૂ. 1000 વખત આના ધંધા. એમ આપણે કરોડો જન્મ એક જ સરખા કરોડો વિષય જ ભોગવ્યા છે, બીજું કાંઈ નહીં. આધ્યાત્મિક વાત તો થઈ જ નથી. કૂતરા બલાણ જેવું જીવન કાઢી નાખ્યું, ખેંચી નાખ્યું. હવે અવસર આવ્યો છે, ખરેખરો પ્રમોશન મળે એવો અવસર આવ્યો છે. જીવ કોટીમાંથી બ્રહ્મ કોટીમાં પ્રમોશન મળે એવો અવસર આવ્યો છે. પણ જો આપણે કરીએ તો પછી આ લોકના રવાડે ચડી ગયા, આ લોકના વહેણમાં તણાઈ ગયા, પતી ગયું. ઘણા હરિભક્તો મને કહે આટલો ધર્મ નિયમ પારીએ છે તો અમારો પત્તો પડતો નથી.
અને હારા કારા ધોરા કહે મોટરો ફરે છે. તો જાવે એ લોકોને આ સમજ નથી આ કેવા પુરુષમાં કેવી પ્રાપ્તિ છે. જો આ તમને પ્રશ્ન પૂછો, નદી વહેતી હોય જોરદાર, સાબરમતી ઉપડે છે ને, જब પૂર આવે ત્યારે એ રીતે નદી વહે છે. એની અંદર એક એક્ટર તણાય છે, ખૂબ ફેમસ, એક ક્રિકેટર તણાય છે, ખૂબ ફેમસ છે. ટાટા બિરલા જેવા શેઠિયાઓ તણાય છે અંદર, બધા તણાય છે અંદર, ઉપડ્યા ખંભાતની ખાડી ભેગા. અને તમે કાંઠે ઊભા છો, બચી ગયા. લુગડા સાવ ઠીંગડાવાળા છે, ફાટલા તૂટા છે, ઠંડી લાગે છે. અને ઓલા બધા તણાય છે અંદર, ઓલા હેટ ને પેન્ટ ને બધું પહેર્યું છે, ઓલા ઘરેણા ને વીટીઓ બધી શેઠિયાઓ પહેરી, પણ બધા તણાય છે. ભાગ્યશાળી કોણ, તમે કે ઓલા તણાય છે? હા, અત્યારે તો હમણાં સમુદ્ર ભેગા થઈ જશે, પતી ગયું. વીટી હોય કે ચીટી હોય કે જે હોય, બધું ખીટી હોય કે બધા કાળની એક થપાટના ગ્રાહક છે. આપણે કાંઠે બચી ગયા, ભલે થીંગડા લુગડા છે, આ લોકોનો કોઈ વૈભવ નથી, કારણ પણ બચી ગયા કાળની થપાટમાંથી, કાળક્રમ માયાથી પર થઈ ગયા. આ બધા તણાય છે કાળક્રમ માયાની ઝપાટામાં, ગમે હોય તો હું. માટે કોઈ ઈર્ષા કરશો નહીં, કોઈ દુઃખી થશો નહીં. ભગવાન મળ્યા છે, ભગવાન જ્યાં સંત મળ્યા છે, હવે આનંદને કેફ હોવો જોઈએ એને. આ લોકની વસ્તુ મળી ના હોય, હું એમાં ફેર પડવાનું છે? ત્યાં કરોડ રૂપિયા મળ્યા તો શું ફેર પડવાનું? સોનાની કડી ખાવાનો છે તો કઈ ફેર પડ્યો કહેવાય? કરોડ રૂપિયા મળે ને સોનાની કડી ખાઓ, ચાંદીના રોટલા ખાઓ, હીરાનું શાક ખાઓ, નહીં કટકાવે છે હીરાના પેલા વઘારીને હીરાનું શાક, સોનાની કડી તમારા, તો કઈ ફેર પડે કાંઈ. બાકી કરોડ રૂપિયાનો અર્થ શું છે એમાં? શું એનો ફાયદો? કરોડ રૂપિયા હોય કે ના હોય, શું તફાવત શું પડ્યું? આ અમેરિકન પ્રેસિડેન્ટ ચા પીએ છે, એ ચા તમે પી શકો કે નહીં? સારામાં સારી ચામાં કેટલા રૂપિયા થાય બોલો? નક્કર દૂધ કેટલા રૂપિયા? નક્કર ચા ઓલી ફર્સ્ટ ક્લાસ આસામની ગ્રીન ટી ત્યાંથી સીધું લાવે, અને અંદર ખાંડ ગમે એટલું નાખો તો 100 રૂપિયાથી વધારે કપ થાય નહીં. તો એ તો આપણે બધા પી શકીએ છીએ. અમેરિકન પ્રેસિડેન્ટ તમે પી શકો, હું મોટી વાત, શું ફેર પડ્યા? અને એ ઘઉંને બ્રેડ ખાય ને તમે ઘઉં બ્રેડ, શું એ શું ખાવાનું છે પ્રેસિડેન્ટ? તો કોઈની ઈર્ષા કરતા નહીં. હા, આપણે ખાટી ગયા છે, ભગવાન મળ્યા છે, ભગવાન જેવા સંત મળ્યા છે. હવે તું બારીશ પણ મૂકી દો, મનમાંથી કાઢી નાખો. જો ભાદરાના ડોસાભાઈ હતા, એટલા ગરીબ હતા બચારા. કંઈક શેઠિયો આવ્યો નોકરી આપવા, મજૂરી આપવા. નહીં આપણે ઓલા દરેક જગ્યા હોય છે, ઓલા મજૂર ખરીદવા જાય, ઓલા જાય એટલે રોજના રોજ પેલો પગાર આપે ને, રોજનું રોજ ઉપર. આ ડોસાભાઈ બચારા રોજની રોજી ઉપર કામ કરતા. તો શેઠ આયા એમને મજૂરી આપવા માટે. તો ડોસાએ રોટલો ખાતા હતા, સૂકા એકદમ. શેઠ આશ્ચર્ય કરે, ડોસાએ લુખ્ખા રોટલા ખાવ છે? અરે કોણ લુખ્ખા ખાય શેઠ સાહેબ, ભગવાન સંભાળીને ખાઓ, લુખ્ખા તમે ખાઓ છો. હવે શેઠિયો કિલો ઘીની અંદર પૂરણપૂરી ઝપકોરીને ખાતો હતો, ત્યારે ડોસાઈને કે લુખ્ખી ખાવ છો, હું તમે? હા, ભગવાન મળ્યા છે, કેટલો કેફ. આપણે કોઈ લુખ્ખે રોટલા ખાવ છે? હું કર્યા પ્રભુ સાહેબ, દેશકાળ સુધા થાય. હાવ દિવેલિયું મોડું, રાબડી ગેસ. શું સત્સંગ કરો છો? શું પ્રાપ્તિ કરો છો?
હવે એ ઉંદરડા જેટલું કેફ નથી. આ બધી મોટી વાત કહે. જો આ ખરેખર વાત સમજાય ને તો કામ થઈ જાય. એટલે આમાં ચાંચ ખૂંચાડો, આ સમજવા પ્રયત્ન કરો. બીજો કોઈ જગ્યાએ પ્રયત્ન કરવા જેવું, બીજી કોઈ સમજવા જેવી વાત નહીં, કાંઈ કરવા જેવું નથી. જે કંઈ છે આ સત્સંગમાં બુદ્ધિ, શક્તિ, ધન, મન, વચન બધું આમાં વાપરો. આ જ લેખે લાગશે. જે બધે ધન, બુદ્ધિ, શક્તિ વાપરા લેખે નહીં લાગે. આ થોડુંક માન મળશે તમને તો વાહ વાહ કરશે, છાપામાં આવે પતી ગયું ભાઈ, કોઈ પૂછતું નથી. એકવાર છાપા આવે પછી કોઈ પૂછતું નથી તમને, ખબર છે? હા, કેટલા બધા રાષ્ટ્રીય ઇનામ એવોર્ડ મળે, અમે જ જોયા છે ને. એટલે શિક્ષક હોય, આ હોય, એક દિવસ આમ વાહવા થઈ પછી કોઈ નહીં. જેમ વરરાજા એક જ, પછી ઝાડું જ કાઢવાની ને. હા, એક દિવસ અટંટ્રેમ અમે સુરતમાં ઓલા વરરાજાને હાર પહેરવાનું હતું. હા, એટલે જાન નીકળી ગઈ, અમે જરા મોડા પડ્યા. પછી જાન રસ્તા ઉપર અમે ગયા. હવે હું તો ઘોડા પર બેઠો હતો. હવે અમે નીચે કઈ તેને પહેરાવું, તો ખુરશી ટેબલ મૂકીને ચડ્યા તો ઓલો આમ જ આમ નમે જ નહીં. પછી ઓલા કહે એલા અહીં નમવું પડે, આ બીજા નહીં નમવાનું, અહીં તો સારું નમવું પડે. તો પછી આમ માથું ધર્યું. એટલે એ લોકોને શીખવવામાં આવે છે વરરાજાને, એક દિવસ થાય કોઈ નમવા નહીં, માથું નહીં નમાવાનું, કાલથી જે થાય આજે તો નહીં. તો એ અમારી આગળ એને અટંટ રાખ્યું છે. એટલે આપણે અહીંયા ના કરતા એવું બધું, લોકનો રિવાજ અલગ છે, અહીંયા વસ્તુ જુદી છે. આ બધું સાચું છે. જે કંઈ તમે સેવા કરશો, એક આટલી સેવા કંઈ લેખે લાગશે. પરમ સત્ય છે. બાકી બીજે બધું જેટલું કંઈ કર્યું એ અમુક સમય પૂરતું છે, એને બહુ આવરદા નહીં. આ પરમનન્ટ જન્મો જન્મ સાથે આવશે. સત્સંગ અર્થે કરેલું ને જન્મો જન્મ સાથે આવશે. એ બધું અહીં રહેશે. અને કેટલા જન્મથી આપણે કરતા ત્યારે આ જોગ થયો છે. હા, સત્કર્મ, પુનકર્મ, પરમાર્થ, ધર્માર્થ આ બધું સાથે આવે. પોતાને અર્થે કરેલું અહીં રહે. જો આ કેવું છે આ ગણિત, પોતાના અર્થે કરેલું અહીંયા રહે. સ્વાર્થ, પરમાર્થ, પરને થયું સાથે આવશે. બીજા માટે કરેલું સાથે આવશે. પોતા માટે કરેલું અહીંયા રહેશે. બીજા માટેમાં પછી ફેર પડે છે ગ્રેડ. બીજા માટે કોના કોના માટે કરો છો એના ઉપર આધાર છે. ત્યારે તમે બાજરીના દાણા અહીં નાખો, શું થાય? ચકલા વીણી જાય. રેતીમાં રાખો તમે બાજરીના દાણા, શું થાય? થોડા ફણગાય પછી સુકાઈ જાય. રેતીમાં એ નથી, પોતાનું જે અને સત્વ છે એટલું ફણગાય, સુકાઈ જાય. પછી એટલે કાળી માટીમાં નાખો તો એક દાણાના 1000 દાણા થાય. હા, જો પરને અર્થે કરું, પણ કોના અર્થે કરો છો તમે? બદામ ફળો તો છે. ઓલા આપણે સંક્રાંત આવે છે, આપણે શું કહે છે, ઉત્તરાયણ, તે વખતે બધા પુનદાન કરતા હોય છે. તો ઘણા શું કરેલા, પેલે ઘૂઘરી બનાવેલા, આપણે બાજરી પલાળીને અંદર ગોળો નાખીને મૂકે. ખાસ કરીને ગાય માટે મૂકતા. પણ ગાય જ ખાય એવું કંઈ નથી હોતું. કૂતરું ખાઈ જાય, ગધેડું ખાઈ જાય. હવે કોણ ખાય છે એના પર તમને ફળનો આધાર. હા, જો ગધેડું ખાય તો પુન નહીં પાપ નહીં, બે એક કઈ નહીં. ગાય ખાય તો પુન અને કૂતરું ખાય તો પાપ, ચોટે. આવું છે બધું. એટલે આપણે આ પરને અર્થે કરો, પણ પરને અર્થે પરમાં કોણ આવે? આ ગુણાતીત સંત માટે કરો ને કામ થઈ જતા. જન્મો જન્માંતરના બધા
પાપ ભરીને ભસ્મ થઈ જાય અને ઉપરથી પૂન થાય. તો એવો અવસર આવ્યો છે આપણે. તમે ગાયને ખવડાવો તો પૂન તો થાય, ના થાય એવું નથી. હા, મને 100 રૂપિયા મળે. આવા સંતને જમાડો તો આખા બ્રહ્માંડને જમાડેનું પૂન. એટલું બધું એટલે ફેર છે. બધાને પૂન તો બધા થવાનું છે. તે ચપટી લોટ બ્રાહ્મણને આપો તોય પૂન થાય, ગાયને પૂડો નાખો તોય પૂન થાય. અને આવા સંતને તમે આપો ને એ વાત જુદી. હા, એટલે આપણે એના જોગમાં આવ્યા છે. આવા સંતના પ્રગટના કોઈ સંત સંબંધવાળા હશે ને એના યોગમાં એના પ્રતાપે આ સત્સંગમાં જન્મ આવ્યો આપણને. અને હવે પછી આપણા બાપ લાખ રૂપિયા આપીને જાય તો લાખના 10 લાખ કરે પુત્ર કહેવાય, એ લાખના ભમેડો કરે છોકરો કહેવાય, છું કરે છોકરો. આપણે આ પૂન તો કઈ નહીં, આયા ભેગા થઈ ગયા સત્સંગમાં, બરાબર અભાવ ગુણમાં પડ્યા, છું સાફ બધો સંસ્કાર. હવે આપણે પુનદાન કરવાનું એટલે સેવા છે, ભજન ભક્તિ ગુણગાન મહિમા આ બધું કરવાનું. તો એ બધી વાત અંદર આવે છે. યોગી આપે આ બધી વાત લખી છે. એટલે આપણે સારનું સાર બધું ટૂંકમાં આખું બધું વાંચીને શું વાંચ્યું ને શું પકડવું ને શું સમજ શું કરવું એવું છે. બધાનું સાર આની અંદર છે આ વચનામૃતમાં. હા, એટલે સીધા મંડી જ પડવાનું છે આમાં કરવાનું. બહુ વિચાર કર નથી. આમાં વિચાર કરવું પડે તમારે. જો આ સીધું જ તમારે ઇન્સ્ટ્રક્શન આમ કરો આમ કરો આમ કરો જાઓ એવું છે. એટલે આપણે આવી રીતે આ વચના